નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ભૂર પવન બાબતે, તેમજ શું દિવાળી ઉપર માવઠાની શક્યતાઓ છે કે નહીં, તેમજ બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં સિસ્ટમ બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાંથી સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે અને છેલ્લા 2 દિવસથી થોડા સમય માટે ભૂર પવન પણ ચાલુ થઈ ગયો છે. ત્યારે ખાસ કરીને આગામી દિવસોનું હવામાન બાબતની માહિતી જાણીશું તે પહેલા ભૂર પવન બાબતની માહિતી જોઈએ. તો મિત્રો, આજે એટલે કે 11 તારીખથી હવે ધીમે ધીમે પવનો છે તે સેટ થવા લાગશે. ધીમે ધીમે ભૂર પવનો છે તે પણ ફૂંકાવા લાગશે અને અનેક વિસ્તારમાં એકંદરે સારા ભૂર પવન જોવા મળશે, જેને કારણે એકંદરે શિયાળુ વાતાવરણ હોય તે પ્રકારનો અહેસાસ ચોક્કસપણે થશે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે અને દિવસ દરમિયાન તાપમાન છે તે થોડું ઊંચું રહેવાને કારણે ગરમીનો અહેસાસ પણ થશે. તો મિશ્ર વાતાવરણ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં ઘણા મિત્રોના કોમેન્ટ દ્વારા પ્રશ્નો આવી રહ્યા છે અને મેસેજ પણ આવી રહ્યા છે કે શું દિવાળી ઉપર માવઠું થશે કે નહીં. કારણ કે અત્યારે જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ છે તે મુજબની સ્થિતિ જોવા જઈએ તો 16 તારીખ પછી થોડી અસ્થિરતાનો માહોલ ગુજરાતના ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ છે, જેને પરિણામે છૂટાછવાયા ભાગોમાં એટલે કે વિસ્તાર ખૂબ ઓછા રહે પરંતુ છૂટાછવાયા અમુક સીમિત વિસ્તાર હોય જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને હાલની સ્થિતિ પ્રમાણે એકંદરે ખાસ કોઈ ભારે માવઠાની શક્યતાઓ અને મોટા વિસ્તાર હોય તેવી સંભાવના દેખાતી નથી, પરંતુ દિવાળી ઉપર આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. છૂટાછવાયા ભાગોમાં ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે. ગઈકાલે પણ ખાસ કરીને છૂટાછવાયા ભાગોમાં ગતિવિધિ જોવા મળી હતી, જેમાં જામનગરના નવાણિયાનું ગામ છે, નવાણિયા ગામ, તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને દિવાળી પછી એટલે કે 20 તારીખ આજુબાજુ એક બંગાળની ખાડીમાં દક્ષિણી ભાગો નજીક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતાઓ અત્યારે જે લાંબા ગાળાના મોડેલોની યુરોપિયન મોડેલ, અમેરિકન મોડેલ બંને મોડેલોની અપડેટ છે તેમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ છે તે ખૂબ જ મજબૂત બને તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે મોડેલો વ્યક્ત કરી રહ્યા છે. અને આ સિસ્ટમ છે તે ખાસ કરીને આગામી સમયમાં કેટલી નીચેથી ચાલે અથવા તો કેટલી ઉપર ચાલે તે જોવું રહ્યું, કારણ કે આ સિસ્ટમને આપણે સાવ સાઈડ ઉપર મૂકી દઈએ તેવું પણ નહીં ચાલે, કારણ કે સિસ્ટમ જો થોડી વધુ ઉપર ચાલે તો આ સંજોગોમાં માવઠાની સંભાવનાઓ પણ બની શકે છે. એટલે આ સિસ્ટમ ઉપર આપણે સતત નજર રાખશું. આગામી દિવસોમાં જો આ સિસ્ટમ બનશે તોની વાત છે. લાંબા ગાળાના મોડેલો અત્યારે બતાવી રહ્યા છે મજબૂત સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ. ત્યારે આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો માટે થોડી ચોક્કસપણે ચિંતા ઊભી થાય, કારણ કે જો આ સમયગાળા દરમિયાન પણ જે લાંબા ગાળાના જે મગફળી વાવી છે તે ખેડૂત મિત્રોને મગફળી ઉપાડવાનો સમય હોય અને આ સમયગાળા દરમિયાન જો આવી સ્થિતિ બને તો તેમને નુકસાન ના જાય તે હેતુથી આપણે જો એવી કઈ સ્થિતિ ઊભી થવાની શક્યતાઓ બનશે તો ચોક્કસપણે અપડેટ આપીશું. તો આ પ્રકારની અત્યારની શક્યતાઓ દેખાઈ રહી છે. 16 થી 20માં ક્યાંક સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ, ખૂબ જ વિસ્તાર ઓછા હશે પરંતુ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે. અને 20 તારીખ વાળી જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની શક્યતાઓ અત્યારે મોડેલો વ્યક્ત કરી રહ્યા છે તે સિસ્ટમ કેટલી મજબૂત બને, કેટલી ઉપર ચાલે, બનશે કે નહીં તે પણ હજી ફાઇનલ નથી. એટલે આ સિસ્ટમ અત્યારે જે મોડેલો બતાવી રહ્યા છે એને આપણે સાવ અવગણવી ના જોઈએ. એટલે આપણે થોડી ટૂંકી માહિતી આપી છે, જેના કારણે ખેડૂત મિત્રોને આગામી સમયમાં પોતાના ખેતી કાર્યોનું આયોજન કરવામાં સરળતા રહે. તો કંઈ પણ એવી સ્થિતિ થશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે.